સ્વાગત. આજે આપણે અનુષ્કા રાઠોડની ધ મની ગાઈડ પુસ્તક પર આધારિત એક યુટ્યુબ સારાંશ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, આ સોર્સ છે ને એ મુખ્યત્વે નાણાકીય સાક્ષરતા અને પૈસા પ્રત્યે આપણી જે વિચારસરણી છે એ કઈ રીતે બદલી શકાય એના પર ફોકસ કરે છે. બરાબર. આપણો આજનો હેતુ એ છે કે પૈસા વિશે જે સામાન્ય ગેરસમજો હોય છે એને દૂર કરીએ અને બચત, રોકાણ અને સૌથી અગત્યનું નાણાકીય સુરક્ષા માટેના જે પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે એ સમજીએ. તો ચાલો આ સોર્સમાં જરા અંદર જઈએ. ચોક્કસ. અને મને આમાં સૌથી રસપ્રદ એ લાગ્યું કે લેખક, જે પોતે પહેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હતા, એ વાત પર બહુ ભાર મૂકે છે કે પૈસા સાથે તંદુરસ્ત સંબંધ હોવો કેટલો જરૂરી છે. એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ ખરો. હા, બિલકુલ. એમણે આખી સિસ્ટમ અંદરથી જોઈ છે. એટલે એમની સલાહ ખાલી થિયરી નથી, પણ અનુભવનો નિચોડ છે. પૈસાથી ડરવાને બદલે એને સમજવાની વાત કરે છે. ચાલો, તો આ સમજવાની વાત છે એને જરા વધારે સમજીએ. સોર્સની શરૂઆત જ એક બહુ મૂળભૂત સવાલથી થાય છે. પૈસા છે શું ખરેખર? હા. એ ફક્ત વાપરવાની વસ્તુ જ નથી, પણ એ એક પ્રકારની સમજ છે, જવાબદારી છે અને છેવટે તો સ્વતંત્રતા અપાવતું સાધન છે. બરાબર કહ્યું. અને સમજવું બહુ જ અગત્યનું છે કે પૈસા પોતે સારા કે ખરાબ નથી હોતા. એ સાધન છે. બરાબર. એ એક ટૂલ છે. એનો ઉપયોગ આપણે કયા ઈરાદાથી કરીએ છીએ એના પર બધો આધાર છે. જેમ પેલી છરીનું ઉદાહરણ છે ને, શાકભાજી કાપવા પણ વપરાય અને નુકસાન પહોંચાડવા પણ. સાચી વાત. એટલે પૈસાની શક્તિ એના આંકડામાં નથી, પણ એને વાપરવાની આપણી સમજ અને આપણા નિયંત્રણમાં છે. હવે આ રોજબરોજના નાણાકીય વ્યવસ્થાપનની વાત કરીએ. સોર્સમાં એક રાજ નામના છોકરાનું ઉદાહરણ છે. હા. મહિનાની શરૂઆતમાં તો આમ નક્કી કરે કે બચત કરવી છે. હા, મોટાભાગના લોકોની જેમ. પણ મહિનાના અંત સુધીમાં તો બધા પૈસા વપરાઈ ગયા હોય. આ તો મને લાગે છે ઘણા લોકોની વાર્તા છે. બહુ સાચી વાત છે. અને આનો ઉપાય છે ને એ નાણાકીય શિસ્તમાં છે. પેલું વાક્ય છે ને, તમારા પૈસા તમને કંટ્રોલ કરે એ પહેલા તમે એને કંટ્રોલ કરો. બરાબર. આપણા રોજના નાના નાના ખર્ચા, જેમ કે પેલી ચા, કોફી, નાની નાની આવેગજન્ય ખરીદીઓ, એના પર ધ્યાન આપવું અને એનો હિસાબ રાખવો બહુ જ જરૂરી છે. એ નાના ખર્ચા જ મોટા બની જાય છે. ચોક્કસ. રોજના ફક્ત 100 રૂપિયા બચાવીને જો કોઈ એસઆઈપીમાં રોકાણ કરે ને, તો લાંબા ગાળે બહુ મોટો ફરક દેખાય છે. પૈસા છે ને એ ટેવોથી બને છે, ખાલી સખત મહેનતથી નહીં. એટલે ટૂંકમાં શિસ્ત જરૂરી છે. પણ દેવાનું શું? માર્કેટમાં એવી વાત હોય છે કે દેવું તો ખરાબ જ. શું બધું દેવું ખરાબ ગણાય? ના, બિલકુલ નહીં. અને આ સમજવું બહુ મહત્વનું છે. અહીં છે ને સારું દેવું અને ખરાબ દેવું વચ્ચેનો તફાવત સમજવો પડે. સારું દેવું એટલે? સારું દેવું એટલે એવું દેવું જે ભવિષ્યમાં તમારી આવક વધારે. જેમ કે શિક્ષણ માટે લોન લીધી હોય, કોઈ નવું કૌશલ્ય શીખવા માટે કે પછી ધંધો શરૂ કરવા માટે. રોકાણ જેવું. હા, એક પ્રકારનું રોકાણ જ છે. જ્યારે ખરાબ દેવું એટલે દેખાડો કરવા, મોજ શોખ માટે કે પછી એવી વસ્તુઓ માટે જેની ખરેખર જરૂર નથી. જેમ કે મોંઘો ફોન લેવા ક્રેડિટ કાર્ડ વાપરવું? બરાબર. એક રીતે જોઈએ તો સારું દેવું તમારી આવતીકાલને ફંડ કરે છે, જ્યારે ખરાબ દેવું તમારી આજની ઈચ્છાઓ પૂરી કરવા આવતીકાલ પાસેથી ઉધાર લે છે. દેવું લેતા પહેલા હંમેશા એનો હેતુ, વ્યાજનો દર અને તમે કેવી રીતે ચૂકવશો એ બધું વિચારવું જોઈએ. સમજી ગયો. અને પેલી અણધારી મુશ્કેલીઓ આવે જીવનમાં, જેમ કે નોકરી જતી રહે કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી પડે, એના માટે શું? એના માટે તો ઇમરજન્સી ફંડ એટલે કે આપાતકાલીન નિધિ એ સૌથી અગત્યની વસ્તુ છે. આ ખાલી પૈસા નથી. હા, એ તો આત્મવિશ્વાસ છે, માનસિક શાંતિ છે, જે મુશ્કેલ સમયમાં તમને ટકાવી રાખે છે. આપણે એને આપણી નાણાકીય રોગપ્રતિકારક શક્તિ કહી શકીએ. વાહ, સરસ શબ્દ વાપર્યો. હા, સોર્સ એવું સૂચવે છે કે ઓછામાં ઓછા 6 મહિના ચાલે એટલો ખર્ચો એક અલગ સહેલાઈથી ઉપાડી શકાય એવા ફંડમાં રાખવો જોઈએ. આ તો ફાઇનાન્શિયલ સિક્યોરિટીનું પહેલું પગલું છે. અને આ ફક્ત મોટી આફત માટે જ નહીં, પણ નાની મોટી અણધારી જરૂરિયાત માટે પણ કામ લાગે, ખરું ને? બિલકુલ. એનાથી તમારી રેગ્યુલર બચત કે રોકાણને અસર નથી થતી. આ ઉપરાંત સોર્સમાં વીમા પર પણ ભાર મુકાયો છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ. હાય, ખૂબ જ મહત્વનું. સ્વાસ્થ્ય વીમો એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ એ અચાનક આવી પડતા મોટા તબીબી ખર્ચાઓ સામે રક્ષણ આપે છે અને એનાથી જે માનસિક શાંતિ મળે છે એ અલગ. સાચી વાત છે. પણ યોગ્ય પોલિસી સમજી વિચારીને લેવી પડે. એ જ રીતે જીવન વીમો, ખાસ કરીને ટર્મ ઇન્સ્યોરન્સ, એ આપણી ગેરહાજરીમાં આપણા પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે. હા. આને ખર્ચ ન ગણવો જોઈએ. આ એક જવાબદારી છે, પરિવાર પ્રત્યેના પ્રેમનું પ્રતિબિંબ છે. બરાબર. હવે છેલ્લે પણ બહુ મહત્વના મુદ્દા પર આવીએ. રોકાણ. ઘણાને આમાં રસ હોય, પણ મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી જેવા શબ્દો સાંભળીને થોડા ગૂંચવાઈ જાય. શું આ એટલું જટિલ છે? ના, ખરેખર તો સોર્સ એને બહુ સરળ રીતે સમજાવે છે. મ્યુચ્યુઅલ ફંડ એટલે મતલબ આપણા પૈસાને કામે લગાડવાનો એક સ્માર્ટ રસ્તો. એમાં એક્સપર્ટ લોકો આપણા વતી રોકાણનું મેનેજમેન્ટ કરે છે. એટલે આપણે જાતે બહુ માથું નથી મારવાનું. હા, તમારે રોજ શેર બજાર જોવાની કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર નથી રહેતી. અને એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ તો નિયમિત નાની બચતને રોકાણમાં ફેરવવાનો સરળ રસ્તો છે. દર મહિને એક નક્કી કરેલી રકમ આપોઆપ રોકાઈ જાય. ઓટોમેટિક. હા, અને આનાથી લાંબા ગાળે પેલી કમ્પાઉન્ડિંગની અસર, ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ જોવા મળે છે. નાની બચત પણ મોટું ભંડોળ બની શકે છે. બસ મુખ્ય વસ્તુ છે ધીરજ રાખવી, લાંબો સમય આપવો અને પોતાની રિસ્ક લેવાની કેપેસિટી સમજીને રોકાણ કરવું. તો આ આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે નાણાકીય સ્વતંત્રતા માટે ખાલી પૈસા કમાવવા જ પૂરતું નથી. બિલકુલ નહીં. પૈસાને સમજવા, એનું બરાબર મેનેજમેન્ટ કરવું, એને સુરક્ષિત રાખવા અને એને વધવા દેવા, આ બધું એટલું જ કે કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે. એકદમ સાચી વાત. શિસ્ત, પ્લાનિંગ અને સાચા સાધનોનો ઉપયોગ, જેમ કે ઇમરજન્સી ફંડ, સારો વીમો, નિયમિત એસઆઈપી, આ બધું તમને આર્થિક રીતે વધારે સિક્યોર અને કોન્ફિડન્ટ બનાવે છે. પૈસા સાથે દુશ્મની નહીં, પણ મિત્રતા કેળવવાની જરૂર છે. હા, ખૂબ સરસ વાત કહી. અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર. આ ચર્ચામાંથી એવી કઈ એક નાનકડી નાણાકીય ટેવ છે જે આજથી જ અપનાવી શકાય? હા, ભલે ને એ રોજના 100 રૂપિયા બચાવવાની શરૂઆત હોય. કે પછી પોતાની વીમા પોલિસીને ધ્યાનથી વાંચીને સમજવાની કોશિશ હોય. નાના પગલાં પણ મોટો ફરક લાવી શકે છે.